પણ પિંગલસિંહ બાપુ એમ કીધું કે આટલી ડિગ્રી હોવા છતાંય પોતાના પ્રાણ બચાવી શકે નહીં. મૃત્યુ એ અનિવાર્ય છે. તો શું કરવું? તો કે આવે આસ करके निराश ना फिराना कबू, ग्रास ग्रास हुमे सब भाग गिन लीजियो, साहेबी हमेरी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू मन में न कीजिए. હા, બહુ સરસ. એટલે એ મહાપુરુષોએ આપણે રસ્તા કેવા બતાવ્યા છે. મને એક સાધુએ કીધું હતું કે આ દુનિયામાં એક પણ પ્રશ્ન એવો નથી કે આ જગતમાં એનો ઉકેલ ન હોય, જેનો જવાબ ન હોય. દરેક જીવનના પ્રશ્નો છે, એના જવાબ ભગવાને આ દુનિયામાં આપ્યા જ છે. જો મેળવવા હોય તો, ન મેળવવા હોય તો એના માટે કોઈ પ્રશ્ન નથી. તો એમ તક પાસ હોય, उत्तम अभ्यास હોય, खास હોય, सज्जन सपूत खानदान का, कर्नल कप्तान હોય, जनरल जवान હોય, फौज की कमान હોય, तोरण तूफान का, ऐसे जिनेर હોય, मापगिरी मेर હોય, कला मोहतेर હોય, वाकिफ कुरान का, सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, तो पिंगल बचाव तो बने नहीं प्राण का. આટલી હદે પહોંચેલો માણસ પોતાના પ્રાણ બચાવી શકતો નથી. તો શું કરવું? તો કે આવે આસ કરકે તો નિરાશ ના ફિરા કબૂ. તમારા આંગણે, તમારે ઝૂંપડે આશા કરી અને કોઈ માણસ આવે તો નિરાશ ના ફિરા ના કબૂ. તો આપણે એમ થાય કે કોઈક ભાઈ માગવા આવે તો શું કરવું? પૈસા લેવાના, આપણી પાસે પૈસા ન હોય તો એવું આશ્વાસન તમે એને આપો કે એને રૂપિયાની જરૂર ન પડે અને એનો પ્રસંગ ઉકલી જાય, અથવા તો એને બીજી જગ્યા મળી જાય. રૂપિયા વિનાના માણસો એમ થાય કે આપણે રૂપિયા નથી એટલે કાંઈ ઘણું દેવાનું છે. જો દેવું હોય તો સાચી સલાહ આપો, કોઈ રસ્તો બતાવો. સુરદાસ હાલ્યો હતો તો બાવડું પકડીને તમે એને ઘીરે મૂકી આવો, મોટું ડોનેશન છે. અમારા એક મંદિરમાં સુરદાસ પગે લાગવા આવતા રોજ અમારી સોસાયટીમાં. સુરદાસ એનો કરમ હતો, શિક્ષક હતા સ્કૂલમાં. પછી લાકડીને ટેકે 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 મંદિરે દર્શન કરીને પછી જાય. એમાં અમારી સોસાયટીમાં કોકે પૂછ્યું કે સુરદાસજીને કે તમને દેખાય છે, પૂજે છે? તો કે ના. કે તઈ શું કામ મંદિરે ધક્કા ખાવ, પૂજતું નથી ત્યારે? સુરદાસ કે આ મંદિરમાં બેઠો એને તો દેખાય છે ને એટલે આવું છું. મને પૂજતું નથી, પણ તમે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બેહાડ્યો છે ને એને પૂજે છે ને એટલે હું આયા આવું છું. નથી લાગતું તમને કે બહુ સાચો જવાબ છે? આપવાનું ઘણું છે, માણસને આપવું હોય તો. આપણા ઋષિઓએ પૈસાને તો ગૌણ ગણ્યા છે. પૈસા તો એકમાત્ર માધ્યમ છે જીવવાનું, સર્વસ્વ નથી, ડાયવર્ઝન છે. એને હાઈવે ન કરી નાખાય. જીવતર એ મહત્વનું છે, જીવન મહત્વનું છે, કોકને ઉપયોગી થાય. આપણે તો ભગવાન કેવો કરુણાનો સાગર છે, દયાનો સાગર છે. તો આવે આસ કરકે તો નિરાશ નાના ફિરાના કબૂ, અને ગ્રાસ ગ્રાસ હુમે સબ ભાગ ગિન લીજીઓ. કોળિયા કોળીએ કોકના બીજાનો ભાગ આમાં છે. ग्रास ग्रास हमें सब भाग गिन लीजियो, અને साहेबी हमेरी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू मन में न कीजिए. આવું ને આવું રહેશે એવું કોઈ દી અભિમાન ન કરવું. આપણે તે તો રસ્તા બતાવ્યા છે ને, મેં શરૂઆતમાં તમને કીધું એમ, દુઃખે કોઈ દી કાયમ ન રહીએ અને સુખે કોઈ દી કાયમ ન રહીએ. આ તો ફરતું ફરતું હોય. ઋતુ ફરે એમ આપણે ન ફરાય. હારો આવે શાળો ઉનાળો ચોમાવું તો ઘૂમરા નાખ્યા કરે, એની હારો આપણે ન ફરાય. સુરદાડું વાદળું આવી ગયું હોય ને તો આપણી તાકાત નથી એને કહેવી શકીએ, પણ એ એમને ન રહીએ, એ ઓયું જાય. સૂરજ દેખાય ખરો એમ. એવા રસ્તા ઋષિઓએ મને તમને બતાવ્યા છે. જો જીવવું હોય તો પછી મૃત્યુને ગૌણ કરે માણસ. મૃત્યુ હવે અનિવાર્ય છે, આપણી સાથે જોડાયેલું છે, પણ એને કેમ ભેટવું અથવા તો કે એને કેમ સ્વીકારવું, એના માટે આપણી ત્યાં રસ્તા બતાવ્યા છે કે ग्रास ग्रास हुमे सब भाग गिन लीजियो, साहेबी है मेरी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू मन में न कीजियो. बेशक संबंध है न आंख बंद हुए बाद, राम नाम रखो याद सदगुण से दीजियो,
तो पिंगल भनंत नाही कीजियो किसी की पर, दिया है प्रभु ने तो कुछ दिनन को दीजियो। आ मारा ने तमारा संसाરના સંબંધો તો આંખ ખુલી છે ત્યાં સુધી સંબંધ છે બાપ, આંખ બંધ થયા પછી કોણ હું અને કોણ તું। બહુ સરસ છે ને એક પ્રસંગ, પુરાણનું દ્રષ્ટાંત છે। એક વણિક શેઠ અબજોપતિ નાખે માગ નહીં એટલો પૈસો, પણ એનો જીવ નહોતો જતો, એનો જીવ નહોતો જતો। છોકરા કાકલુદી કરીને કહેતા હતા કે બાપુજી તમે કયો એમ કરીએ, આ પડતો બોલ અમે ઝીલવા તૈયાર છું, તમારી ગતિ કેમ થતી, તમારો જીવ કેમ નથી જાતો? તારે કહે છે મારે જૈન મુનિના દર્શન કરવા છે। એ વખતે ચાતુર્માસ, કોઈ જૈન મુનિ રસ્તામાં તમને મળે નહીં, જ્યાં ત્યાં એ બધા વિહાર કરતા કરતા અટકી પડે। જૈન મુનિના દર્શન કરવા શું કરવું? નાના દીકરાએ કીધું કે તમે પિતાજીનું ધ્યાન રાખો, હમણાં હું આવું છું। એક બહુરૂપીને ઘરે ગયો, બહુ જાણીતો પ્રસંગ છે, અને બહુરૂપીને કીધું કે તું જૈન મુનિનો વેશ પહેરી શકીશ? તો હા, આ બેહૂબ કે તો તું કેટલા પૈસામાં આપી અમે તને? અને જે તે વખતે 1000 રૂપિયો મારે થાય। જૈન મુનિ કે 1000 રૂપિયો, એટલે બહુરૂપી કે જૈન મુનિનો વેશ પહેરવા માટે 1000 રૂપિયો। આ તો બહુ સુખી માણાના દીકરા હતા, એને શું કીધું ખબર? 1000 નહીં, 1111 રૂપિયા તને આપીએ બસ, પણ આ બેહૂબ તો કે આ બેહૂબ, અને આ બેહૂબ બની મુક્તિ મુક્તિ બાંધી અને જૈન મુનિ થઈને બજારમાં નીકળ્યો। પણ વિહાર કરવા કોઈક મુનિ નીકળ્યો હોય એવું નીકળે, માણસોના પરા બધા ગયા દર્શન કરવા માટે, અને આમ જ્યાં કાટ 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 પગથિયાં ચડી અને શેઠની સૈયા પાસે, પથારી પાસે અંતિમ ઘડીઓ ગણાતી હતી ત્યાં આવ્યા, અને કાનમાં નવકાર મંત્ર બોલ્યા, અને જીવ જતો રહ્યો, શેઠને ગતિ થઈ ગઈ। પણ બહુરૂપી પાછો વળી ગયો। છોકરાઓ કીધું પૈસા? તો કે ના, હવે નથી જોતા પૈસા। કે કેમ? તમે કયો એટલા? 1111 ની તમે માગો, હવે તો તમે તો અમારું કામ એવું કર્યું કે મારા પિતાનો જીવ નહોતો જાતો, એને ગતિ કરી દીધી। તો કે ના, નથી જોતા હવે પૈસા। પણ કારણ શું? કારણ એક જ કે તારા પિતાની આંખ બંધ થઈ ગઈ છે, મારી આંખ આજ ઉઘડી ગઈ છે, હવે આમાં પૈસા જોતા નથી। મારી આંખ ઉઘડી ગઈ આજ, જેનો વેહ લેવાથી જેને ગતિ મળી જતી હોય એ જીવતર કેવું હશે? એટલે કબીર કહે છે કે રજકણ તારા રજણ સે જેમ ઉડે રણ મારે, હજી બાજી છે તારા હાથમાં, ચેત ચેત નર છે। હવે સાંભળજો, આ તો કબીર જ લખી શકે। સુખિયો સબ સંસાર ખાવે પીવે ઓર સોવે, दुखियो दास कबीर जब सोवे तब रोवे। दुखियो दास कबीर जब सोवे तब रोवे। तो इस तन धन की कौन बढ़ाई, इस तन धन कौन बढ़ाई। देखत नैनों से कितने मिट्टी से मिलाई, इस तन
बाजार में सबकी मांगे खेर। कबीर खड़ा बाजार में सबकी मांगे खेर। ना ही किसी से दोस्ती ना ही किसी से बैर। इस तन धन की कौन बड़ाई। इस तन धन की करे कौन बड़ाई। देखत नैनों से कितने मिट्टी से मिलाई। इस तन धन की इस तन धन जले जले काया तेरी लकड़े की मूलियां। जले जले काया तेरी लकड़े की मूलियां। बाल जले जैसे सुकेरी फूलियां। इस तन धन की कौन बड़ाई। कौन बड़ाई। देखत नैनों से कितने मिट्टी से मिलाई। इस तन धन छिरो कित लड़ायो लाड। सखी हमारा कंथना कहाँ पड़ेगा हाड। कहाँ बांधू कुटिया। कहाँ बांधू त्राटी। कहाँ बांधू कुटिया। कहाँ बांधू त्राटी। कहाँ बांधू कुटिया। कहाँ बांधू त्राटी। कहाँ तेरो जन्म हुओ ने। कहाँ पड़े माटी। इस तन धन
कहाँ पड़े माटी इस तन धन की कहाँ बातू त्राटी कहाँ बातू कुटिया कहाँ बातू त्राटी कहाँ तेरो जन्म होने पड़े माटी इस तन धन की कौन बनाई इस तन धन की कहत कबीरा सुन मोरी मुनिया कहत कबीरा सुन मोरी मुनिया आप मुआ डूब गई दुनिया इस तन धन की हरे कौन देखत
छोड़ दे रख रोने से प्री कबीर हंसना छोड़ दे रख रोने से प्री एक दिन आजीव जाएगा ही अनंतरी एक दिन जीव चल जाएगा ऐसी अनंतरी इस तन धन की करे कौन बड़ाई देखत नैनों से कितने खुशी से मिलाई इस तन धन की इस तन धन की राम नाम की औषधि जे खरी नीत से खाय राम नाम की औषधि खरी नीत से खाय अंग पीड़ा व्यापे नहीं अन महारोग मटी जाए तारे अंग पीड़ा कोई दीवा पेज नहीं महारोग मटी जाए कहत कबीरा सुन मोरी मुनिया आप मुसाफिर डूब गई दुनिया तन धन की तन धन की सुन मोरी मुनिया आप हुआ फिर डूबी दुनिया है आ जीवतરની યાત્રા મને તમને ઋષિ મુનિઓએ આપી છે સંતોએ આપી છે કે આ તારી જીવનની ઘટમાળ છે આમાં તારે જીવવાનું છે તમે શાસ્ત્ર વાંચો ઇતિહાસ વાંચો તો કોઈ પાના ઉપર એમ નથી લખ્યું ભગવાન મને દુઃખ નો આપતો એક પણ નહીં તમે ગીતા ભાગવત કોઈ પણ પુરાણ વાંચો શું કામ સમાજને બતાવવા માટે કે અમે માણસ થયા તો અમારી ઉપર દુઃખ પડ્યું છે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રડે છે શું કામ ભાઈ પલમાં સૃષ્ટિનું સર્જન કરી શકે પલમાં સૃષ્ટિનો પ્રલય કરી શકે એ શું કામ રોવે છે કેવું રોદન કરે છે હે હનુમાનજી મહારાજ જ્યારે ઔષધિ લેવા ગયા અને એને આવવાની વાર લાગી એટલે રાઘવની આંખમાંથી દડ દડ આંસુ જાય છે હે કે ઔષધિ લઈ અને નાવ્યો હનુમો હજી અન 14 રામજી નજર કરતા रात थोड़ी रही अन दिर्ज खूटी गई अनवाट जोताई बउआ सुजरता औषधि लई अने नाव्यो हनुमो हजी है आहा औषधि लई अने नाव्यो हनुमो जी
હજી ચૌદીસે રામજી નજર કરતા રઘુકુળ મણી અખિલ બ્રહ્માંડ નો માલિક તારી કોર જોવે છે કે હનુમાનજી આવે છે કે હનુમાનજી દેખાય છે અને રાત થોડી રહી ધીરજ ખૂટી ગઈ વાટ જોતા બહુ આંસુ જાય જેમ જેમ રાત જાય છે એમ રામની ધીરજ ખૂટે છે કલ્પના તો શું પામે એને એમ થયું કે ભાણુ દઈ થતા મૂર્છા નહીં વળે વીર લક્ષ્મણ નો પ્રાણ જાહે પ્રાણ મારો બાંધુ મારો જતા પ્રાણ મારા જશે એ જ રામ ને ઉલટું આજ બાસે ભાણુ દઈ થતા મૂર્છા નહીં વળે તો વીર લક્ષ્મણ નો પ્રાણ જાહે અને બંધુ મારો જતા પ્રાણ મારા જશે રામ ને ઉલટું આજ ભાષે મરણ મારું થતા જાણશે જાનકી પાછળ નક્કી પ્રાણ ત્યાગે અને આ બધું સાંભળી દુઃખ વધશે ઘણું અને ભરતને માતનો દેહ પડશે આ રુદન રામ કરે છે શાસ્ત્રોનું પ્રમાણ છે કારણ રામ પણ માણસ બનીને આવે તો રોવું પડે રહદડવું પડે દુખી થવું પડે આપ વિજવાયો આયો જગત રંગભૂમિ કૃષ્ણ नाज नीर खायो नाट नाटक निदानी में लक्ष्य राशि जायो मरी के मिटायो गायो नैन छलकायो नाथ कठिन कहानी भाइयों यदि है तो मेरो चाह्यो बख्शायो जाए ना तो फुरमायो जाए मुक्त को न लायो जाए खेल ना खिलायो जाए फिर चहु खानी मुक्तानंद जी चारण महात्मा एक थई गया एने कीधेलुं छे के आप विजवायो आयो जगतरंग भूमि कृष्ण બહુ મોટી વાત કરી હે ભગવાન હું તારો મોકલેલો આવની ઉપર આવ્યો છું રંગભૂમિ ઉપર આવ્યો છું આ દુનિયા છે ને એ રંગભૂમિ છે મારો ને તમારો જન્મ થાય ને એ નાટકની શરૂઆત થી સમજી લ્યો અને મૃત્યુ થાય એટલે પડદો પડી ગયો નાટક ખતમ થઈ ગયો આપણે જ્યાં ગામડામાં કે બીજે નાટક જોવા જાય 3 સાડા 3 કલાક કે 4 કલાકના નાટક હોય આ બહુ તો 50 60 ને 70 વર્ષના નાટક હોય પણ આમાંય જો તમે પાત્ર ભજવી જાઓ તો જીવી જાઓ હે તમને ખબર નાટક કંપનીના જે યુગ હતો નાટક કંપનીનો ભવાઈનો યુગ હતો નાટક કંપનીનો યુગ હતો એ તો અસ્ત થઈ ગયા પણ એ નાટક કંપનીમાં મહારાણા પ્રતાપ થઈને આવ્યો હોય ચાપરાજ વાળો થઈને આવ્યો હોય કે વીર માંગા વાળો થઈને આવ્યો હોય કે પૃથ્વીરાજ ચૌહાણ થઈને આવ્યો હોય એનો ડાયરેક્ટર વચ્ચે બેઠો હોય જોતો હોય આપણે ખબર ન હોય અમે નાટક તમને ખબર છે કે મારી બાજુમાં કોકે ભાઈ તમારી બાજુમાં બેઠા ડાયરેક્ટર છે પોતે જોતો હોય અભિનય અને જે કલાકારનો અભિનય ગમે ને પછી એને બીજે દિવસે એની પાસે બોલાવે એને બોલાવાય જે માંગડા વાળો થયો છે કે જે કે મેઇન પાત્ર ભજવાનું હોય એના બોલાવો એટલે બોલાવે પછી પૂછે તારું નામ શું છે એટલે એનું નામ કે માણસ કે મારું નામ XYZ જે હોય તે અને કંપનીનો માલિક જે ડાયરેક્ટર એને પૂછે કેટલો પગાર મળે છે તને કે મને પગાર મળે છે 100 રૂપિયા દાખલા તરીકે એમ પણ તું કાલ જે પાત્ર ભજવતો તો દોસ્ત મને એમ થયું કે આ બે હૂબ જોગીદાસ ખુમાણ આ બે હૂબ ચાપરાજ વાળો આ બે હૂબ મહારાજા દશરથ અદ્ભુત પાત્ર ભજવ્યું આજથી તારા 250 રૂપિયા કરી દેવામાં આવે છે તારી કલા ઉપર હું ખુશ થઈ ગયો છું આ બનેલી હકીકત છે આ બધાએ સાંભળેલી જોયેલી વાત છે એક સામાન્ય નાટક કંપનીના કલાકારની કલાને જોઈ નાટકનો માલિક 25 રૂપિયા જો પગારના વધારી દેતો હોય તો હું અને તમે આ દુનિયામાં ભાઈ બાપ મિત્રનું નાટક ભજવા આવ્યા છીએ અને અખિલ બ્રહ્માંડના માલિકને જો અભિનય ગમે તો કોને મુક્તિ ન મળી જાય ભલા માણસ